ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી બહેનો વધુ એક વખત આંદોલન માટે પહોંચી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી વધુ એક વખત આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ 2022માં કરાર કરવામાં આવ્યો હોવા છતાં છેલ્લા 3 વર્ષથી આંગણવાડી બહેનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. બીજી તરફ તમામ કામગીરી ફરજિયાત ઓનલાઈન કરી દેવામાં આવી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પોતાનો ખર્ચ ફોન ખરીદવાની ફરજ પડે છે. કર્મચારી સંઘે ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ લોન્ચ થયેલી એપ્લિકેશનથી મોબાઈલ પણ હેંગ થાય છે અને નેટવર્ક પણ જતું રહે છે અને એપ્લિકેશનો પણ ડાઉનલોડ થતી નથી. આ અંગે તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ જિલ્લા કલેક્ટર મેહુલ કે દવેને તેઓએ આવેદનપત્ર 30 જાન્યુઆરીના સાંજે 4 વાગે પાઠવ્યું હતું.